ફાગણ વદ 13-14 ભેગા છે બધા. રવિવાર છે 7/4/2024 વર્ષ. મહારાજે અહીંયા આગળના પ્રશ્નના ઉત્તરમાં એમ કહ્યું, બુદ્ધિ ઝાઝી છે, મોટા મોટામાં ભૂલ કાઢે એવી છે, પણ બુદ્ધિ દૂષિત છે. સરસ દ્રષ્ટાંત આપ્યું. શેનું આપ્યું ઘનશ્યામ સ્વામી? દ્રષ્ટાંત શેનું આપ્યું? હા, ભેંસનું સુંદર દૂધ હોય, સાકર ઘોળેલી હોય, પણ જો એમાં સાપની લાળ પડી ગઈ હોય તો એ પીવા કામ ના લાગે. એ દૂષિત થઈ ગયું. મેં કહ્યું ને, બીજું કસ્તર કાઢી નાખાય પણ ઝેર ના કાઢી શકાય. તેમની બુદ્ધિ તો ઝાઝી છે પણ કસ્તર નથી, અંદર ઝેર ભરેલી બુદ્ધિ છે. એટલે મહારાજ કંઈ ઠેકાણું પડે જ નહીં. એનું કારણ કે એને કોઈ સંતનો અથવા ભગવાનનો કોઈ એને અવગુણ લીધેલો છે, એના કારણે એની બુદ્ધિ સ્થાપિત છે. મહારાજ કે એટલે સુધી નહીં, એવાની તો કોઈ વાત સાંભળે ને તો એ પણ વિમુખ થઈ જાય. એવા વિમુખની વાતે ને સાંભળ્યું મહારાજ કે એ બુદ્ધિ ભ્રષ્ટ થયેલી છે, એને બીજું કંઈ સૂઝે જ નહીં. આવું છે. એ જ્યાં જ્યાં જન્મ ધરશે ત્યાં શિવનો ગણ થશે. ભલીવાર નહીં લાવે કંઈ. અથવા તો એ દૂષિત છે, એ થોડી બુદ્ધિવાળો છે, શું થશે? શિવનો ગણ થશે. અથવા તો ભગવાન અને ભગવાનના અધૂરો કરે, અને જે બુદ્ધિ દૂષિત હોય તે થોડી બુદ્ધિ હોય તો એને કરતાં મારે કે થોડી બુદ્ધિ સારી. મુક્તાનંદ સ્વામી દયાળુ છે. મુક્તાનંદ સ્વામી પૂછ્યું, મહારાજ એ કોઈ દિવસ ભગવાનને સન્મુખ થાય કે ન થાય? મારે કંઈ થાય જ નહીં. એક ફરા દૂષિત બુદ્ધિ થઈ ગઈ, એ કોઈ દિવસ સન્મુખ થાય જ નહીં. એટલે મેં આ એક સંત મુકુંદ સ્વામીનું દ્રષ્ટાંત આપ્યું હતું. એ કાશી જતા હતા ભણવા માટે, અને એના ગુરુએ કીધું કે ભાઈ થોડા દી મોડો જા તો મારે શરીર છેલ્લું ચાલે છે, બહુ ઠેકાણું નથી. પહેલાં ભાઈ કે તમારે ચાલતું હશે, પણ મારે તો એક્ઝામ છે એટલે મારે 1 મહિના પહેલાં પહોંચવું જોઈએ, મારે થોડું અભ્યાસ કરી લેવો પડે. સ્વામી કે તો અહીંયા અભ્યાસ કરને. પણ એકના બીજા ન થયા. અને સંત એટલું જ બોલ્યા, એવા સમર્થ સંત બોલ્યા. શું બોલ્યા? કે જા ત્યારે ભાઈ, તને સેવામાં રુચિ નથી તો જા, તું મોટો પંડિત થા પણ ક્યાંય કથા નહીં કરે. એ સંતને મેં જોયેલા, એના રૂમમાં હું રહેતો હતો. આ જિંદગીમાં એક શબ્દ ક્યાંય કથામાં બોલ્યા એવા મેં જોયું નહીં. બસ એની બુદ્ધિ દૂષિત છે. મહારાજ કે કોઈ દિવસ ભગવાન સન્મુખ થાય નહીં. મુક્તાનંદ સ્વામી તો દયાળુ છે. હે મહારાજ, એવી આસુરી બુદ્ધિ ના થાય તેનો ઉપાય કહો ને. આસુરી બુદ્ધિ થાય જ નહીં, આ થયા પછી ઉપાધિ થાય તો આસુરી બુદ્ધિ જ ન થાય એવો ઉપાય બતાવો. મહારાજ કે એમાં બહુ થોડું કઠિન કામ છે. મહારાજ કે આસુરી બુદ્ધિ ના થાય એવો ઉપાય હોય. આ જગતમાં કોઈ એવી ચીજ નથી કે જે અશક્ય હોય, બધું શક્ય બની શકે છે. પુરુષાર્થ કરવાથી બધું શક્ય બની શકે છે, પણ એને પુરુષાર્થ કરવો પડે. મેં પહેલે કહ્યું હતું કે આટલો નાયગ્રા ફોલ ધોધ છે, 2000 ફૂટ ઊંચેથી પાણી પડે છે, અને લગભગ નહીં હોય તો 2 કિલોમીટરની પહોળો પટ્ટ છે. એના ઉપર એક માણસ દોરડું બાંધીને ચાલી ગયો. આટલા મોટા ફોલ્સ ઉપર બોલો પડ્યો હોય તો ભૂકાઈ નીકળી જાય, ક્યાં હાથમાં ના આવે. અરે દોરડું બાંધી એના ઉપર ચાલ્યો ગયો. એટલું નહીં, ઉપર ગધાડું ઉપાડીને ચાલ્યો ગયો. બોલો, ખંભે ગધાડું ઉપાડીને ચાલ્યો ગયો. પ્રેક્ટિસ કરીએ છે ને ભાઈ. તો આ જગતમાં જો આવી પ્રેક્ટિસ કરી શકતા હોય તો આધ્યાત્મ યોગની પ્રેક્ટિસ કરે તો શું ના થાય. મહારાજ કે જીવ ધારે કરી શકે, પણ આ માર્ગમાં એને પડી નથી. પહેલું માર્ગ દેખાય છે, એને આમ પ્રત્યક્ષ ફળ મળે છે કે વાહ વાહ થાય છે, ગ્રીન બુકમાં નામ લખાય છે. તો આ ભગવાનના ભક્તના ગ્રીન બુકમાં નામ નહીં લખતા હતા, તો ધ્યાત્મ શાસ્ત્રમાં નામ જેના જેના મોટા થયા છે ને લખાયા છે.
ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, એક ક્રોધ, બીજું માન, ત્રીજી ઈર્ષા અને ચોથું કપટ. બોલો, આખી દુનિયા આનાથી ભરાયેલી છે, કેવી રીતે થઈ શકે કયો? આનાથી આખી એક તો માણસને ક્રોધ છૂટતો નથી. મોટા પુરુષની જોડે ક્યારેક ક્રોધ ના કરે. ક્રોધ કરે તો તકલીફ થાય. અમે જાત્રાએ ગયા હતા, એક સંતે ક્રોધ કર્યો. પેલા એ સંતે કીધું કે ભાઈ તમારે પ્રાયશ્ચિત કરવું પડે. તો કે કરી નાખું. વેગમાં આવ્યા પછી કે પહેલાં સ્નાન કરી લો. ક્રોધ એવી ચીજ છે, અછૂતમાં અછૂત છે. આ જગતમાં ઘણી અછૂત ચીજ છે, પણ ક્રોધ એવી ચીજ છે, અછૂતમાં અછૂત છે. પેલું સ્નાન કરો, ગંગામાં સ્નાન કરાયું, પછી કહ્યું હવે એક ઉપવાસ કરજો. તો ભક્તજનો, શ્રીજી મહારાજની પ્રથમ સૂચના છે ક્રોધ ના કરવો. ભાઈ, ક્રોધ ના કરવો એનો અર્થ એ નથી કે સત્ય વસ્તુ તમારે કહેવી નહીં. આપને શું જગતમાં કહેવાય, ભેંસના શિંગડા, ભેંસને ભાર, એમાં ને એમાં આખી ધૂળું ધાણી થઈ ગઈ. એમાં ને એમાં આખું બાજી બગડી ગઈ. મોટી સંસ્થા ચલાવતો હોય, એ સંસ્થાનો કોઈક અધિકારી હોય, મંદિર એટલા મોટા શિખરબંધ ચાલતા હોય, એમાં આચાર્ય મહારાજશ્રીને જવાબદારી સોંપી હોય, મહંતને જવાબદારી સોંપી હોય, અને સૌ લોકો મનસ્વી રીતે વર્તે, મન ફાવે એમ કરે, તો એને બોલવાનો અધિકાર નથી? એ કહી ના શકે કે ભાઈ આ રીત બરાબર નથી તમારી, વિચારી લેજો, આનાથી પરિણામ ખરાબ છે? તો એને કહેવાનો અધિકાર નથી? તો કે પૂરેપૂરો અધિકાર છે. પણ એ ક્રોધ એવો ન હોવો જોઈએ અડધા બળેલા કાષ્ટ ન જેવો, પછી સળગ્યા જ કરે, સળગ્યા જ કરે, સળગ્યા જ કરે. એનું કાર્ય પૂરું થઈ ગયું, ક્રોધ શાંત. એટલા માટે તો મોટા સંતો કહેતા કે તબલા જ્યારે વગાડીએ છીએ ત્યારે તબલાના ડટા ફિટ કરવા પડે. તબલા સંગીતકારોને ખબર હોય, ડટા ફિટ કરે, હથોડી ઠટ 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 કરીને હથોડા ડટા ફિટ કરે. અને જ્યારે એ તબલા ચાલુ થતા હોય ત્યારે વગાડે ત્યાં સુધી ડટા ફિટ રાખે. પછી જ્યારે તબલાના વાદિંત્રનું સંગીત પૂરું થઈ ગયું પછી એને ડટાને જે ફિટ કર્યા હતા એને ઢીલા કરી નાખવા પડે. ના કરી નાખે શું થાય? શું થાય? 1700 ઢીલા ના કરે તો એ તબલા તૂટી જાય. આજના આજકાલ આમને પડ્યા રહેતો. તેમ આજ એક પોઝિશન માણસની છે. જે સમયને જરૂર પડી તો બે શબ્દ એને કહેવા પડે, આમ ના કરો ભાઈ, તમે આ કરો. કહી દીધું પછી એની સાથે ભાઈચારાનો નાતો રાખે, પછી એની સાથે એલર્જી ના રાખે, એનો વટ પણ ના પાડી દે. જોયું ને, ભણના દીકરાને કહી દીધું, એ કંઈ કરવાની જરૂર નથી. તમારે જરૂરિયાત છે એટલી પૂરી કરી દો. એ જરૂર છે, તમારે જરૂરી ચીજ પૂરી કરો. ઘણા લોકો એવી રીતે ઓટલા ઉપર બેઠા હોય કે આપણે પૂછીએ સામાન્ય રીતે, શું દાદા બેઠા છો? દેખાતું નહીં? હવે એ ચો તને કહેવાની દેખાત? હા જી બેઠા છીએ. પતિ જુઓ તે ત્યાંથી દેખાતું નહીં, આંધળો છો? હવે આવું બધું વધારે બોલવાની શું જરૂર હતી? આંધળો છો, દેખાતું નહીં, બેઠો છું? બસ આ ક્રોધ ન કામ, લેવા દેવા વગરની લવરી કૂટવી. એને કોઈ મીઠે સ્વરે બોલાવી લો કોઈને. તમે ગમે તેને કડક શબ્દમાં કહ્યું હોય પછી એની સાથે એને બહુ મીઠા શબ્દથી બોલાવાના. જો ભાઈ આનો પરિણામ એટલા હતું, બીજું કંઈ આને લેવા દેવા નથી. આપણે કંઈ એલર્જી નથી. આ જગતમાં કોની જોડે એલર્જી રાખશો? એલર્જી કોની જોડે રાખશો? અરે થરના થર હાલાઈ ગયા. નજર તો નાખો. તમે જન્મ્યા, તમારી સાથે કોણ હતું? છોડી દીધું. નાના નાના હતા ત્યારે તમારે બાળક જોડે રમતા હતા, એ છોડી દીધા. પછી ખિલોડા જોડે રમતા હતા, નાના નાના રમતા હતા, એ છોડી દેવામાં આવ્યું. પછી માટીના ચોમાસામાં માટીના ઘર બનાવતા હતા, રમકડા બનાવતા હતા,
એ રમકડા ભાંગી નાખે તો ચોધાર નેત્રે રડતા હતા. અત્યારે છે તમારી જોડે? નથી. એનો પિરિયડ પૂરો થઈ ગયો. પછી અભ્યાસ કરતા હતા સ્કૂલ કોલેજમાં. અભ્યાસમાં કેટલા મિત્રો કર્યા હશે, એ મિત્રો તમારી સાથે છે અત્યારે? એ કેટલાક મિત્રો છે અને કેટલાક ઉપર ચાલ્યા ગયા. તમે બેઠા છો તો કોની સાથે ક્રોધ કરો છો? જેના માટે ક્રોધ કરીએ છીએ એ જ કોઈ રહેવા માત્ર નથી, તો પછી કરશો શું ત્યારે? શેના માટે ક્રોધ કરશો? શેના માટે આ બધી પ્રયત્ન કરવાનો છે? એવું છે ત્યારે ધૃતરાષ્ટ્ર જેના માટે જંગ ખેડ્યો અને લાખો ક્ષત્રિયોને મારી નાખ્યા, તે ધૃતરાષ્ટ્ર રહી ગયા? કોઈ છેલ્લે પાણી પાનારું નહોતું. જેના માટે આટલો પુરુષાર્થ કર્યો અને જેના દીકરાઓને તડપતા કર્યા હતા, એની પાસે બેસીને જ પાછું એને ઉપાદ કરી, એની પાસે રોટલા ખાધા. એક સૂત્ર સરસ બોલ્યા છે. શું રહ્યું તમારી પાસે? એ ધર્મ એક જે યુધિષ્ઠિરને ધૃતરાષ્ટ્રને પૂછ્યું, વનવાસ સંન્યાસ લેવાનું કયું? દુર્યોધન વિદુરજીએ કે હવે ક્યાં સુધી જેને તમે તડપાવીને માર્યા છે એનો રોટલો ખાઓ છો, તે તમને શરમ નથી આવતી મોટા ભાઈ? હવે સંન્યાસ ગ્રહણ કરો. અને સંન્યાસ ગ્રહણ કરવા માટે જતા હતા ત્યારે કોઈએ પૂછ્યું કે હવે તમને આટલું ખેદાન મેદાન થયા પછી તમને કેવું લાગે છે? તમને હવે કેવું લાગે? હવે તો સંન્યાસ લેવાનો વારો આવ્યો, તમને શું જણાય છે એમ? તારે એને બહુ સરસ કહ્યું, જે ગયું એના મોઢે જે આવ્યું હોય તે. ધૃતરાષ્ટ્ર બહુ સરસ બોલ્યા છે કે તમારે કંઈ કહેવું છે? કોઈએ પૂછ્યું કે છેલ્લે તમારે કંઈ કહેવું છે? તો કે કંઈ કહેવું નથી, પણ એક સૂત્ર ધ્યાન રાખજો. શું એક સૂત્ર ધ્યાન રાખજો? તો કે શું? ધર્મને સામે કોઈ દિવસ ન પડાય. ધર્મને સામે કોઈ દિવસ ન પડાય એટલું સમજી રાખજો. અને આ એક સનાતન સૂત્ર છે, ધર્મનો વિરોધ ના કરાય. એ તો યુધિષ્ઠિરનો વિરોધ હતો, પણ ધર્મનો વિરોધ ના કરાય. કોઈ માણસ ધર્મવાળો છે તેની સાથે મેળવીને કામ કરવાનું, એમાં ક્રોધ ન હોય. આપણે વિરોધ કોનો સાથે જાય? સારું કામ કરતા હોય એની સાથે ક્રોધ થાય, આપણાથી અવળો ચાલે એની સાથે ક્રોધ થાય, તો પછી આખી દુનિયા અવળી ચાલે છે. ક્રોધ કરવાની શા જરૂર છે? ચાલે તેને ચાલવા દો. એટલે કહે છે કે તમારી સાથે કંઈ રહ્યું નથી અને તમારી સાથે કંઈ રહેશે નહીં. માટે એવું વિચારીને પહેલામાં પહેલો મહારાજ કે ક્રોધ શ્રીજી મહારાજના જીવન દરમિયાન જુઓ. જીવન દરમિયાન ગાડા ફરી ગયા. નથુ ભટ્ટના દેલામાં, ખોખરા મહેમદાવાદમાં આ મોટું રમખાણ થયું. માથા ઉપર એક વાળ હલ્યો નથી શ્રીજી મહારાજનો. નથુ ભટ્ટના ડેલામાં ચારે બાજુ નાગડા વૈરાગ્યો ચડી આવ્યા 2000ની સંખ્યામાં. ત્યારે લાધાજી છત્રી હતા ધમણકાના, એને પૂછ્યું મહારાજ હવે અમારે શું નિર્ણય લેવાનો? આટલી ઠંડી કલેજે, આટલા ઠંડે પહેલે બરછી મારી અને બરછી લાગી. ત્યારે મહારાજને પૂછ્યું કે મહારાજ અમારે શું નિર્ણય લેવાનો છે? બસ મહારાજ કે છત્રીનો ધર્મ સંભાળાય, આમાં તો બીજું રક્ષણ કેવી રીતે કરી શકો? અને ત્યારે ભણેણી ભાગ્યા, 4 પાડ્યા ચોકમાં ને બીજા ભણેણી ભાડ્યા. આટલા ખેદાન મેદાન કરી નાખ્યું. પણ શ્રીજી મહારાજે આ બધું રમખાણ પતી ગયું પછી ભગુજી ને 2-4 પાર્ષદોને લઈને મહારાજ ત્યાંથી નીકળી ગયા કાંકરિયા તળાવ તરફ. નહીં કોઈ રક્ષકની જરૂર, નહીં કંઈની જરૂર, 5-6 પાર્ષદોની સાથે નીકળી ગયા. નિશ્ચિંત માણસો. ગાંધીજીને કહેવામાં આવ્યું કે તમે સામે અંગ્રેજોનું સેના ઊભી છે અને તમે ત્યાંથી જશો નહીં, તમને મારવાના મૂડમાં છે. એમ છે? તો કે હા. ગાંધીજી ત્યાંથી જ વહેલું ને નીકળ્યા અને કામ પડી તે ઊભા રહ્યા ત્યાં. એ અંગ્રેજ અધિકારીને, અંગ્રેજને સરસેનાધિપતિને કહ્યું કે ભાઈ જરા ટેકો આપને, ટેકો આપ, મારે વેલમાં બેસવું છે. બોલો
એને ટેકો આપ્યો ને બેસી ગયો. શત્રુના વચ્ચેથી માણસ ના પાડતો તો શત્રુનો ટેકો લઈને નીકળી ગયો. ક્રોધ નહીં. કોઈ દિવસ ગાંધીજીએ ક્રોધ ના કર્યો. પ્રતિજ્ઞા લીધી કે મારી જે પ્રતિજ્ઞા આ છે એ લીધી, ક્રોધ નહીં. ક્રોધથી માણસ બળી જાય. અને ક્રોધ કરવો જરૂરી છે. કુટુંબમાં જે વડીલ હોય એ છોકરાને કહેવું પડે, ઊભો થા, પડ્યો શું રહે છે, આ કંઈ પડ્યાની રીતે નહીં. સવારે કથા વાર્તા, નહીં સ્નાન વિધિ, નહીં પૂજા પાઠ. આ ભેંસો જેમ પથારામાં આરોટે છે હાથરામાં, એમ તારે આરોટવાનું છે. જો એ ના કરો તો શું પોઝિશન બગડી જાય. કહેવું તો પડે, કીધા વગર ના ચાલે. ભાઈ એનો અર્થ નથી કે એનો રંચ રહી જાય. એટલે મહારાજ 18મા વચનામૃતમાં સરસ કહે છે, બહાર તો ગમે તેવો ખરખરો હશે, તેનો ખરખરો તેનો અંદર રંચ નથી, પણ અંદર જો લગારે ખરખરો રહી જશે તેનો રંચ મોટો બેસી જશે. એની ઉપાધિ નહીં ટળે તો મોટી ઉપાધિ છે. એટલા માટે મહારાજ કે અંતકરણનો જાજો વાંક નથી, પણ ઇન્દ્રિયોનો વાંક છે. ઇન્દ્રિયોને સંભાળીને રહેવું. શ્રીજી મહારાજે પહેલામાં પહેલો શબ્દ વાપર્યો. સ્વામીએ પૂછ્યું કે મહારાજ, એવી આસુરી બુદ્ધિ થાય જ નહીં, એવો કોઈ ઉપાય બતાવો ને. આસુરી બુદ્ધિ જ ન થાય. ત્યારે શ્રીજી મહારાજ કે સ્વામી ઉપાય છે, પણ થોડો કઠણ છે. પહેલું તો ઉપાય એના માટે ક્રોધ ના કરે. કોની સાથે? મોટા પુરુષની સાથે ક્રોધ ના કરે એમ લખ્યું. જો બીજું લખ્યું કે એ ઉપાય છે. શ્રીજી મહારાજ બોલ્યા છે, એક ક્રોધ, બીજું માન, ત્રીજી ઈર્ષા અને ચોથું કપટી. 4 વના પરમેશ્વર સાથે તથા સંત સાથે ન રાખે. સમજાય છે? એ 4 વન કયા? ક્રોધ, માન, ઈર્ષા અને કપટ. એ મોટા પુરુષની સાથે ક્યારે ન રાખે. જ્યારે અહીં એમ કહેવાય છે કે ઉત્તર ગુજરાતમાં બીજે બધે ગયો હોઈશ પણ ખેરવા નહીં ગયો હો. બીજે બધે ગયો હોઈશ પણ ખેરવા નહીં ગયો હો. કેમ ખેરવા નહીં? ખેરવામાં જાય મરીને પાછો આવે. એટલે ખેરવા નહીં ગયો હો. એટલે તું બધે છડતી કરજે પણ મોટા પુરુષમાં હાથ નાખીશ નહીં. કેમ? તો કે બધે તારે પગ નાખવાની છૂટી છે, હાથ નાખવાની બધે છૂટી છે, પણ સાપના દરમાં હાથ નાખીશ નહીં. સાપના દરમાં હાથ નાખીને પછી એમ કે હું સાપને ખેલાવું, એ તો વાત નહીં શક્ય બની શકે. મહારાજ કે અધોપતન ને અધોપતન જ છે. ક્રોધમયથી ભલભલાપદનું પતન થયું છે. ક્રોધમયથી મોટા મોટાનું પતન થયું છે. અને પછી માનમયથી કેટલા હાલ્યા ગયા. મચ્છિયાઓના ફૈબા જેવા સામાન્ય હતા. પૂર્ણાનંદ સ્વામી સામાન્ય હતા, ચાલ્યા ગયા ને. પછી ભલે ગમે તેમ કથા લઈએ, આ માનમેથી ગયા. દુનિયા આખી માનમેથી હાલી ગઈ. સેજ કંઈ ખબર ના રહ્યું. માનને કારણે ભલભલાનું અધોપતન થયું. પૂર્ણાનંદ સ્વામી સંત કંઈ સામાન્ય નહોતા. અને મહારાજ એને કહેતા કે તમે શેર ઘીના કોગળા કરીને પછી ગાયકી કરો, તમારો કંઠ સુધરી જશે. અને શેર ઘીના કોગળા કરતા અને પૂર્ણાનંદ સ્વામી ગજો ગઢવી એક જ્યારે બોલતા ત્યારે કેવું આમ, પણ એને પોઝિશન બગડી ગઈ. ના સામાન્ય રીતે ઘણા કારણો હશે, આપણે બહુ કારણો જાણતા નથી. અને મોટા પુરુષ છે બોલવું એ આપણો કંઈ અધિકાર પણ નથી. મોટા પુરુષને જે લાગ્યું હશે તે સારા માટે લાગ્યું હશે. મોટા સંતો એમ કહે કે જ્યારે ધોળકાનું મંદિર થતું હતું ત્યારે કોઈ હરિભક્તોને હરિભક્તોએ મહારાજને કહ્યું કે મહારાજ એક શિખરનું મંદિર બનાવે છે, પણ આજુબાજુનો એરિયો બહુ મોટો, 100 ગામનો સત્સંગ છે, 3 શિખરનું મંદિર બનાવે તો વધારે સારું. તો કંઈ મહારાજ લાવો ચિઠ્ઠી લખી આપીએ. શ્રીજી મહારાજે ચિઠ્ઠી લખી આપી કે પૂર્ણાનંદજી, હરિભક્તોના આગ્રહથી તમે 1 શિખરનું મંદિર બનાવો છો, પણ 3 શિખરનું મંદિર બનાવજો. આ ચિઠ્ઠી આવી અને થયું કે મને નહીં, અને હરિભક્તોના કહેવાથી મને ડાયરેક્ટ મને બોલાવવો જોઈએ. હવે ક્યાં પુરુષોત્તમ નારાયણ ને ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગુ તેલી જેવું છે, છતાંય સ્થાન ના કરી શક્યા. કે મને કેમ ના કીધું? આ હરિભક્તોને સાંભળે છે, મારું ના સાંભળે? હવે તમારે વિચારવું જોઈએ કે તમે ક્યાં. અને છેલ્લે લખવું પડ્યું, ગજો મટીને ગધો થયો, ગઈ વેદની વાણી, શેર ઘીના કોગળા કરતા હતા, પીવા ન મળ્યું પાણી.
ભાઈ અમદાવાદમાં આવેલા અને જમણવાર ચાલતું હતું અને જમાઈ તો ગયું, હાથ ધોવા માટે પાણી ન મળ્યું અને પાણી પીવા ગયા. એમાં એને આ લખ્યું કે શેર શેર ઘીના ગજો મટીને ગધો થયો, ગઈ વેદની વાણી, શેર શેર ઘીના કોગળા કરતા પીવા ન મળ્યું પાણી. આવી પોઝિશન થઈ. નહીં તો ધ્રાંગધ્રાના રાજા પાસે નીકળ્યા પછી ગયેલા અને ધ્રાંગધ્રાના રાજાને કહ્યું, રાજાએ કહ્યું કે તમે પૂર્ણાનંદજી, તો કે હા, તમે એક કામ કરો. ગજા ગઢવીને કહ્યું કે તમે અત્યાર સુધી સ્વામિનારાયણના કાવ્ય કીર્તન કરતા હતા, બહુ સરસ કરતા હતા, પણ હવે તમે કોઈ પણ કારણવશાત ત્યાંથી બહાર નીકળી ગયા છો. તો ધ્રાંગધ્રાના રાજાએ કહ્યું, આવો મારા રાજકવિ તરીકે આવો અને મારા કાવ્ય કીર્તન કરો. આપ કહો એ હું વર્ષાસંત આપને બાંધી આપું. નિષ્ઠા કેવી હશે, પણ છતાંય માનમાંથી ગયા. નિષ્ઠા કેવી હશે, કોઈ કલ્પના વગરની નિષ્ઠા હશે. ધ્રાંગધ્રાના રાજાને એમ કહ્યું કે રાજન, જે મુખે પાનબેડા ચવાય એ મોટે કોલસા ન ચવાય. ભાઈ, જે મુખે પાનબેડા ચવાય એ કોલસા ન ચડાય. નિષ્ઠા જુઓ. એ પૂર્ણાનંદજી આ ચંદ્રાસણમાં રહેતા હતા અને ચંદ્રાસણમાં રહેતા લોકો એમ કહ્યું, મેણું માર્યું કે ગજા ગઢવી, તેમ તો જમના દૂત નહીં પક્ષાન કરી શકે, જમના દૂત લેવા નહીં આવે, તારી એવી પોઝિશન થશે. ત્યારે ગજો ગઢવી એમ કહે છે, જમના દૂતની વાત ક્યાં કરો છો? આ દરવાજેથી સ્વામિનારાયણ સફેદ હાથી ઉપર આવીને બેસે અને મને લઈ જાય તો જ જાઉં, તે સિવાય અક્ષરધામમાં ન જાઉં. નિષ્ઠા જુઓ એની. નિષ્ઠા કેવી, પણ માનને કારણે અધોપતન થયું. ગજબની નિષ્ઠા ના કહેવાય. આટલી પોઝિશન થયા પછી ધ્રાંગધ્રાના રાજાના ત્યાં એને એમ કહી દે મોઢા ઉપર કે પાનબેડા ચાવ્યા હોય તે કોલસા તારા જેવા ના ચવાય. કાવ્ય કરાય તો સ્વામિનારાયણના કરાય, તારા જેવા રાજા મહારાજાના કાવ્ય કીર્તનો ના કરાય. તને પસંદ ખુશામત ના કરાય. ખુશામત કરવી હોય તો ખુદાની કરાય, ખુશામત કોઈ આદમીની ના કરાય. ખુશામત કરવી હોય તો ખુદ ખુદાની કરાય. આવી નિષ્ઠા. અને સ્વામિનારાયણ ભગવાનને એમ કહેવું પડ્યું, જ્યારે ગજો ગઢવીનું જ્યારે ચંદ્રાસણમાં મૃત્યુ થયું ત્યારે શ્રીજી મહારાજના વચન પણ સફેદ હાથી લઈને એને લેવા માટે આવ્યા અને જે દરવાજેથી કીધું તે દરવાજેથી ગજા ગઢવીને લઈ ગયા. ભગવાન નિષ્ઠા જુઓ. પણ આવા મહાપુરુષો ચાલ્યા ગયા, આખી જિંદગી હેરાન થયા. ભજન તો કર્યું, પણ શેને કારણે? માનને કારણે. માનરૂપી મોટો શત્રુ છે. કોને માન થાવ કે અપમાન થાવ, કોને થાવ છો? થાવ છો કોને? એક સંત કહેતા હતા કે હું તો સભામાં ના હું. કેમ? તો કે અપમાન થાય. મેં કીધું ત્યારે અહીંયા અપમાન થશે ત્યારે અક્ષરધામમાં શું કરશો? કીધું અહીં અપમાન સહન કરવાની તૈયારી નથી તો અક્ષરધામમાં અપમાન શું કરશો? ત્યારે ત્યાં શું થશે? મહારાજ કે સ્વભાવ તો અહીંયા સુધરે. રામચંદ્રજી ભગવાન વાંદરા ઉપર પ્રસન્ન થઈ ગયા અને હનુમાનજી ભગવાન રામચંદ્રજી કહ્યું, આ વાંદરાએ બહુ સેવા કરી અમારી સીતાજીના શોધમાં. હવે એને અમે સારી રાજી થઈને એને અક્ષરધામ વૈકુંઠ આપી દઈએ. પણ પેલા હનુમાનજી કે મહારાજ આને ના અપાય વૈકુંઠ. કેમ? એ થોડી નીચે પડે. મહારાજ કે આટલી મોટી સેવા, એ સેવા ભલે કરી પણ એ જરૂર નથી. મહારાજ કે અમે રાજી થયા છે ને, રાજી થયા હો તો બધા વાંદરાને કોઈ ફળ લેતા આવે. અને જંગલમાંથી ફળ લઈ આવ્યા અને બધી જોડી તૈયાર કરી અને ભગવાન કે હું મારી હાથે પીરસું બધાને, અને વાંદરાને પીરસ્યું. હવે એમાં પીરસતા આ તો અટકચારી જાતિ. અટકચારી જાતિ એટલે શું કર્યું? ઓલું રાણનું આમ ઠોડિયું કાઢ્યું, ઠળ્યું, તે ઉડ્યું, તે બીજાએ ચીકુનું ઉડાડ્યું. જપે એવા છે. પછી તો પહેલાં તો સામાન્યને ઉડાડ્યું, પછી તો કૂદા કરી ઉડાડવા લાગ્યા. ભગવાન તો જે આજે પહોંચી વળ્યા ને પીરસવામાં, ત્યાં તો પાછળ હુફા હૂફ ને કૂદા કૂદ થઈ જાય. મહારાજ કે હનુમાનજી કે આ રામચંદ્ર આ શું થાય છે? બસ મહારાજ આ રીતે વૈકુંઠમાં ગયા હોય ને તો તોડી નીચે નાખે, એ બધો રખું કરી નાખે. એટલે મહારાજ કે આવું છે. જેના સ્વભાવ સુધારવાના હોય સ્વભાવ અહીંયા સુધારો. બાકી ભગવાનના ધામમાં અક્ષરધામમાં સ્વભાવ સુધારવાની જગ્યા નથી. એ સ્વભાવ સુધારવા માટે અહીંયા છે. એટલે મહારાજ કેટલા સરસ કહ્યું કે ક્રોધ, માન, ઈર્ષા અને કપટ, આ ચાર વાના જો ભગવાન અને ભગવાનના સાથે ન રાખે તો મહારાજ કે જીવ માં સુખ્યો થાય છે. માં સુખ્યો કેમ? તો કે એનો અસુરી સ્વભાવ થાય જ નહીં. ચાર વાના ન રાખે તો આસુરી સ્વભાવ થાય જ નહીં. પણ જીવ આમાં ને આમાં ભરાઈ પડે છે. ભાઈ આમાં ને આમાં શું લેવા દેવા છે, શું રસ પડે છે, બધાને ખબર છે. થોડા દિવસના મહેમાન છીએ,
થોડા દિવસના મહેમાન છીએ એવું બધાને ખબર છે ને? તો એ સ્વભાવ મૂર્ધની વ્રતતે કીધું ગૃષ્ટમ પુનરપી પુનઃ ચાર ચંદનમ ચારુ છિન્નમ દગ્ધમ પુનરપી પુનઃ કાંચનમ કાંતવર્ણમ છિન્નમ પુનરપી પુનઃ સ્વાદુચય વેક્ષિદંડમ ન પ્રણાંતે પ્રકૃતિ વિકૃતિ યહાયતે યુત્તમાનમ. ચંદનને ઘસીએ તો સુગંધ આવે, શેરડીને નાના માદળીએ કરી તો સ્વાદ આવે, અને સોનાને આમ એકદમ કચરો કાઢી નાખીએ બાડીને તો ચડકાટ આવે. મારે કે આ બધું સુધરે પણ સ્વભાવ સુધરે નહીં. ના પ્રકૃતિ વિકૃતિ યાહ્યતે ઉત્તમાનમ. ગમે તેવો ઉત્તમ પુરુષો છે એનો પ્રકૃતિ છે એ વિકારને પામતી. પ્રકૃતિનો જે વિકૃત સ્વભાવ છે એ સુધરતો નથી. માટે સુધારવા જેવું તો આ છે. મહત્વનું વચનામૃત છે. મહારાજે બતાવ્યું. મહારાજ કે 4 વર્ણ જો સુધરી જાય તો મહારાજ કે કામ થઈ જાય હો. બાકી ક્રોધે કરવો પડે. ક્રોધ ના કરો ના ચાલે. ક્રોધે કરવો પડે, માને રાખવું પડે. રામાયણમાં લખ અસભિમાન જાય જની બોરે, અસયભિમાન જાય જની બો. मैं सेवक रघुपति पति मोरे, मैं सेवक रघुपति पति मोरे, असभिमान जाय जनि बोरे, असयभिमान जाय जनि बो. આપણે સ્વામિનારાયણના આશ્રિત થયા છીએ સંતો. આપણે સ્વામિનારાયણના આશ્રિત થયા છીએ. આ જગતમાં ઘણા દેવી દેવો છે જેની ઉપાસના કરે એને મુબારક છે ભાઈ. કોઈ ટીકા નિંદા નહીં. કોઈ દેવ કે દેવીની ટીકા નિંદા કરવાની આપણે જરૂર નથી. પણ આપણે જે પુરુષોત્તમ નારાયણનો જોગ થયો, સ્વામિનારાયણ ભગવાનનો જોગ, એનો ગૌરવ ને કેફ હોવો જોઈએ કે મને જે મળી છે મોટી વાત, એનો કેફ ના છૂટવો જોઈએ. બસ મને મારા ઈષ્ટદેવ અને હું આ મહારાજે વચનામૃતમાં પાને લખી ગયા પતિવ્રતાની ટેક. મહારાજ કે આગલા વચનામૃતમાં આવી ગયું કે મહારાજ કે 34માં વચનામૃત કહ્યું કે એક જ સાધનમાં સર્વ સાધન આવી જાય. કહ્યું તો કે ભગવાનનો દ્રઢ આશરો. ભગવાનનો દ્રઢ આશરો, એ આશરામાં બધું આવી જાય. મૂઢપણું હોય, પ્રીતિ હોય કે સમજણનું હોય, પણ સમજણ એવી રાખવી કે મને મળ્યું એ હું પૂર્ણ કામ છું. શ્રીપતિ શ્રીધર.